Good morning to all of you. ME, Unit First, Indifference Curve. Second question. Discuss the properties or features, characteristics of indifference curve. Indifference curve, તટસ્થ રેખા, એના લક્ષણો કયા છે? શાના આધારે આપણે એને પ્રૂવ કરી શકીએ કે આ તટસ્થ રેખા છે? તો બેઝિકલી there are mainly three features. તટસ્થ રેખાના મેઇન 3 લક્ષણો છે. તો એ 3 લક્ષણો કયા કયા છે જે તમને એમસીક્યુ માં પણ પૂછી શકાય? બી કોન્શિયસ, બરાબર છે, કે કયા કયા લક્ષણો આવે મેઇન એ ધ્યાન રાખજો, બરાબર છે. એ મેઇન લક્ષણોના આધારે આપણે એવું કહી શકીએ કે તટસ્થ રેખા છે. તો એમાં પહેલું લક્ષણ આપ્યું છે કે an indifference curve is a downward sloping from left to right. હંમેશા તટસ્થ રેખા ડાબેથી જમણી બાજુ તરફ, ડાબેથી જમણી બાજુ નીચે તરફનો ઢાળ દર્શાવતી રેખા તમને જોવા મળે છે, બરોબર છે. આ પહેલું એનું ફીચર્સ, પહેલું લક્ષણ છે. હંમેશા આવો જ શેપ જોવા મળે છે, ઉપરથી નીચે તરફનો, જેને બીજા શબ્દમાં નેગેટિવ સ્લોપિંગ પણ કહેવાય છે, બરોબર છે. ઋણ ઢાળ કહેવાય ગુજરાતીમાં કહીએ તો, બરોબર છે. બે અલગ અલગ કમોડિટી લો અને એના અલગ અલગ કોમ્બિનેશન લો અને તમે એને તટસ્થ રેખા દ્વારા એ જુદા જુદા સંયોજનોને જોડતી રેખા બનાવો એટલે એ જે તટસ્થ રેખા મળે એ હંમેશા ડાબેથી જમણી બાજુ નીચે તરફનો ઢાળ જોવા મળે છે. સેકન્ડ છે આઈસી ઇઝ અ કોન્વેક્સ ટુ ઓરિજિન. કોન્વેક્સ ટુ ઓરિજિન એટલે કે અર્ધચંદ્રકાળ, અંતરગોળ હોય છે. આ જે ઢાળ છે, આ જે ભાગ છે એ તમે જોઈ શકો છો કે જે ચંદ્રાકાર ટાઈપનો ઢાળ છે એ અંદરની તરફ તમને જગ્યા જોવા મળે છે, અંતરગોળ જોવા મળે છે. પરંતુ આ રેખા જેમ જેમ ઉપર તરફ જાય ને તેમ તેમ ઇટ્સ બીકમ કોન્કેવ, બહિર્ગોળ બને છે, અંતરગોળની જગ્યાએ બહિર્ગોળ બને છે. અને એ શેપ અપવર્ડ રાઇઝિંગમાં જોવા મળે. જ્યારે તટસ્થ રેખા તમારી નીચેથી ઉપર તરફ જાય ત્યારે તમને એ ઢાળ જોવા મળે. Second and third and most important condition is a two indifference curve cannot never cut. બરોબર છે, એટલે કે બે કરતા વધારે તટસ્થ રેખા હોય અથવા ગમે તેટલી તટસ્થ રેખા તમે ડ્રો કરો એ ક્યારે એકબીજાને છેદતી નથી. ક્યારેય તટસ્થ રેખાનો નકશો તમને આવો જોવા ના મળે, બરોબર છે. ઓલવેઝ આ ટાઈપનો અલગ અલગ તટસ્થ રેખા તમને જોવા મળશે. અધરવાઇઝ બીજા શબ્દમાં કહી શકીએ ટુ ઇનડિફરન્સ કર્વ હેવ ટુ બી સેપરેટેડ ફ્રોમ ઈચ અધર. બધી જ તટસ્થ રેખાઓ એકબીજાથી અલગ અલગ હોય છે, જુદી જુદી હોય છે, ક્યારે એકબીજાને સ્પર્શ કરતી નથી. તો છેદવાની વાત તો દૂર રહી, બરોબર છે. ટચ પણ ન કરે, એની વચ્ચે હંમેશા તમને ગેપ જોવા મળે. ઓકે, તો આ 3 પોઈન્ટ એની મેઇન કન્ડિશન છે અને એ એમસીક્યુ માં પણ તમને પૂછાય, બરોબર છે. હવે વન બાય વન આ ત્રણેયને આપણે ડિટેલ ડાયાગ્રામેટિકલી ડિસ્કશન કરવાની છે. તો જો નાઉ લેટ અસ પ્રૂવ ધીસ ફીચર્સ. આ લક્ષણોને આપણે સાબિત કરવાના છે. તો ફર્સ્ટ પોઈન્ટ આપ્યો છે આઈસી ઇઝ અ ડાઉનવર્ડ સ્લોપિંગ ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ, નેગેટિવ સ્લોપિંગ, એટલે કે તટસ્થ રેખાનો નકશો હંમેશા નકારાત્મક જ હોય છે. ડાબેથી જમણી બાજુ તરફ નીચે તરફનો જ ઢાળ હોય છે. એવું આપણે કેવી રીતે પ્રૂવ કરી શકીએ જે તમને અહીંયા ડાયાગ્રામમાં આપ્યું છે. તો આગળ યાદ કરો જે તમને ઇનડિફરન્સ કર્વનો મેપ ને એ બધું સમજાવ્યું હતું એ ક્વેશ્ચનની અંદર, તો હંમેશા એવું કીધું હતું કે આ કન્ડિશન, આ ફીચર્સ તટસ્થ રેખાનું તમે ત્યારે સાબિત કરી શકો કે જ્યારે તમે એવી ધારણા મૂકો છો કે ગ્રાહક તરીકે એની પર્ચેસિંગ પાવર પેરિટી ફિક્સ છે. ગ્રાહકની ખરીદ શક્તિમાં વધારો ઘટાડો થતો નથી, બરોબર છે. તો તમે આ ધારણાને સાબિત કરી શકો, આ લક્ષણને સાબિત કરી શકો. કેમ? તો કે ગ્રાહક તરીકે એની આવક ફિક્સ થશે એટલે કોઈ એક એકમના વપરાશમાં વધારો કરશે, કોઈ એક પ્રોડક્ટના એકમમાં વધારો કરશે તો બીજી કમોડિટીની, બીજી પ્રોડક્ટના એકમોમાં એક ઘટાડો કરશે.
અને એ રીતે પોતે ગ્રાહક તરીકે મહત્તમ સંતોષ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. અને બીજું કન્ડિશન આગળ તમે એ પણ ભણી ગયા છો કે તટસ્થ રેખાના કોઈ પણ બિંદુ પર ગ્રાહકને એક સરખો સંતોષ પ્રાપ્ત થાય છે તો પછી એ 6 એકમ એ ના ખરીદશે તો 2 એકમ 6 એકમ એ વાય ના ખરીદશે તો 2 એકમ એ એક્સ યુનિટ ના ખરીદશે. બરોબર છે. અને જો એ કન્ઝ્યુમર તરીકે પોતે વાય ના એકમો 6 થી ઘટાડીને પોતે 6 થી ઘટાડીને 4 એકમ કરશે તો બીજી બાજુ એક્સ પ્રોડક્ટના 2 થી વધીને 3 યુનિટ કરશે. એટલે છેવટે ગ્રાહક તરીકે એને મળતો સેટિસ્ફેક્શન પ્રોડક્ટ પોઈન્ટ એ અને પોઈન્ટ બી બરોબર છે આ બંને પર સેમ રહેશે, ઇક્વલ રહેશે. અને એટલા માટે હંમેશા ભલે એનો સ્લોપ ઘટતો જતો હોય પણ ગ્રાહક તરીકે મળતો સંતોષ સેમ જ રહે છે. અને એટલા માટે હંમેશા કોઈ એક એકમના યુનિટમાં વધારો થશે તો બીજા એકમના યુનિટમાં ઘટાડો થશે. એટલે હંમેશા આપણે એવું સાબિત કરી શકીએ કે આઈસી કર્વ ઇઝ ઓલવેઝ ડાઉનવર્ડ સ્લોપિંગ અને એ પણ લેફ્ટ ટુ રાઈટ, લેફ્ટ ટુ રાઈટ. બરોબર છે. ઓકે, તો હવે જુઓ એનું એક્સપ્લેનેશન. This feature of IC indifference curve is based on the principle that all the combination on the same IC must provide same level of satisfaction to a consumer. કીધું મેં તમને કે અહીંયા આ કન્ડિશનને ફીચર્સને લક્ષણને સાબિત કરવા માટે આપણે એઝમ્પશન કરવું પડે છે. અને ઓલરેડી આપણે એઝમ્પશન જોઈ ગયા છે કે તટસ્થ રેખા ઉપર આવેલું કોઈ પણ બિંદુ કન્ઝ્યુમરને અલગ અલગ પ્રકારના તમે ઓલ્ટરનેટિવ યુઝ કરો, કોમ્બિનેશન યુઝ કરો અલગ અલગ પ્રોડક્ટના, પરંતુ જે તે તટસ્થ રેખા ઉપર આવેલું કોઈ પણ બિંદુ ગ્રાહકને એક સરખો સંતોષ પ્રોવાઈડ કરે છે. ઓકે, નાઉ ટુ મેન્ટેન ધ સેમ સેટિસ્ફેક્શન. અને આ જે સેમ સેટિસ્ફેક્શન મેન્ટેન કરવા માટે when consumption of one commodity increase, જ્યારે કોઈ એક વસ્તુની ઉત્પાદન કોઈ એક વસ્તુના વપરાશમાં એકમમાં એ વધારો કરે છે, that of another commodity must be decreased. અને એની સામે બીજા એકમના બીજી કોમોડિટીના યુનિટમાં એ ઘટાડો કરે છે વપરાશમાં. બરોબર છે. તો જ આ ડાઉનવર્ડ સ્લોપિંગનો કન્સેપ્ટ તમે પ્રૂવ કરી શકો. બટ ધીસ ઇઝ પોસિબલ ઓનલી ઓન ધ ડાઉનવર્ડ સ્લોપિંગ સ્લોપ ઓફ આઈસી કર્વ. પરંતુ આ શરત આ લક્ષણ ત્યારે જ સાબિત થાય કે જ્યારે તમારો આઈસી કર્વ ડાઉનવર્ડ સ્લોપિંગમાં હોય. બરોબર છે કે કન્ઝ્યુમરનો બિહેવિયર દરેક કન્ડિશનમાં સેમ રહે, એની પરચેસિંગ પાવર પેરિટી સેમ રહે. બરોબર છે. પણ જો પરચેસિંગ પાવર પેરિટી એટલે કે ખરીદ શક્તિ વધશે તો બટ નેચરલી છે ખરીદ શક્તિ એટલે શું, તમારી આવક, કન્ઝ્યુમરની આવક વધે તો બટ નેચરલી છે કે પછી કોઈ એક પ્રોડક્ટમાં 2 યુનિટ અલગ અલગ ઓલ્ટરનેટિવ હોય તો બંનેમાં વધારો કરે. તો બંનેમાં વધારો કરે તો પછી આઈસી કર્વ ડાઉનવર્ડ સ્લોપિંગ ના જોવા મળે, અપવર્ડ સ્લોપિંગ જોવા મળે. અને એ એમી ની અંદર આ આઈસી કર્વનો અપવાદ કહેવાય. બરોબર છે. એમી ની અંદર થિયરીને પ્રૂવ કરવા માટે તમારે એની ધારણા ઉપર જ અભ્યાસ કરવો પડે. તો અહીંયા એ ધારણા મૂકી કે ગ્રાહકની ખરીદ શક્તિમાં કે આવકમાં કોઈ ફેરફાર થતો નથી, તો જ આ લક્ષણને તટસ્થ રેખાનું આ લક્ષણ તમે સાબિત કરી શકો. સો આઈસી મસ્ટ બી ડાઉનવર્ડ સ્લોપિંગ ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ. અને આવા કન્ડિશનમાં હંમેશા તટસ્થ રેખા તમને ડાબેથી જમણી બાજુ તરફ નીચે તરફનો ઋણ ઢાળ જોવા મળશે. ઓકે, અને આ જ કન્ડિશનને બીજા શબ્દોમાં કહીએ તો સેકન્ડ એપ્રોચ દ્વારા સમજાયું છે, બીજા કન્સેપ્ટથી સમજાયું છે. તો અનધર એપ્રોચ જુઓ. સપોઝ આઈસી ઇઝ નોટ અ ડાઉનવર્ડ સ્લોપિંગ ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ. માની લો કે તમારો તટસ્થ રેખાનો નકશો ઉપરથી ડાબેથી જમણી બાજુ તરફ નીચે તરફનો ઢાળ ધરાવતો નથી. જેવું મેં તમને કીધું કે ગ્રાહકની આવક વધી એટલે વાયના એકમમાં પણ વધારો કરશે, તો બીજી બાજુ એક્સ યુનિટના એકમમાં પણ એ અહીંયા 2 યુનિટથી વધીને 4 યુનિટ, તો અહીંયા પણ વધારો થશે અને અહીંયા પણ વધારો થશે. તો અહીંયા એક્સ વાયના યુનિટમાં 6 એકમ થશે તો અહીંયા પોઈન્ટ મળશે અને વાયમાં એક્સમાં 4, તો અહીંયા તટસ્થ રેખા તમારી ઉપર તરફ જશે. બરોબર છે, નીચે તરફ નહીં આવે. જે હમણાં મેં તમને કન્ડિશન કીધી એ પ્રમાણે. ઇટ મે બી હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઇન, પણ જો તમારો આઈસી કર્વ ડાઉનવર્ડ સ્લોપિંગ ના હોય તો એ કેવા સ્વરૂપમાં હશે, તો કે હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઇન હશે. આ હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઇન કહેવાય કે વાયના એકમો એટલા ને એટલા રહ્યા પણ એક્સના એકમોમાં આવક વધતા ગ્રાહક કોઈ એક બે અલગ અલગ પ્રકારની કમોડિટી છે એમાંથી એક્સની કમોડિટી કેમ કે અત્યાર સુધી એની પાસે ઇન્કમ એટલી હતી તો વાયના તો યુનિટ એને વધારે પરચેસ કર્યા હતા જ, પણ એક્સના ઓછા પરચેસ કરતો.
તો આવી કન્ડિશનમાં જો ગ્રાહક પોતાની આવક વધે અને હવે ગુડ્સ એક્સ ની કમોડિટીના યુનિટમાં વધારો કરશે તો ત્યાં આગળ તમારી આઈસી કર્વ રેખા આ પણ એક આઈસી કર્વ રેખા જ છે પણ એ હોરિઝોન્ટલ જોવા મળશે અને એનાથી ઓપોઝિટમાં માની લો કે જે તે વખતે એની આવકના આધારે ગ્રાહક એક્સ ના વધારે યુનિટ પરચેસ કર્યા હશે અને વાય ના ઓછા યુનિટ પરચેસ કર્યા હશે તો હવે ગ્રાહક તરીકે કન્ઝ્યુમર તરીકે એની આવક વધી છે ઇન્કમ વધી છે એટલે વાય ના યુનિટની વધારે ડિમાન્ડ કરશે અને વાય ના યુનિટની ડિમાન્ડ વધારે કરો તો તે સંજોગોમાં તમારી આ પણ આઈસી કર્વ રેખા છે પણ આ આઈસી કર્વ રેખા તમને વર્ટિકલી જોવા મળે બરોબર છે એટલે કે જો તમારી પરચેસિંગ પાવર પેરિટી ખરીદ શક્તિ સ્થિર ના રહે ફિક્સ ના રહે તો આવા સંજોગોમાં તટસ્થ રેખા કાં તો હોરિઝોન્ટલ હોય કાં તો વર્ટિકલ હોય અથવા તો અપવર્ડ સ્લોપિંગ હોય જે જનરલી આપણે એવું કીધું કે આઈસી કર્વ રેખા ડાઉનવર્ડ સ્લોપિંગ હોય છે એની જગ્યાએ એ તટસ્થ રેખા અપવર્ડ સ્લોપિંગ થાય કેમ તો કે આવક વધે છે એટલે ધીમે ધીમે તમારી એક્સ કમોડિટી અને વાય કમોડિટી બંનેની ડિમાન્ડમાં વધારો થાય છે અને ત્યાં તમારી આઈસી કર્વ રેખા ડાઉનવર્ડ સ્લોપિંગ નહીં પરંતુ અપવર્ડ સ્લોપિંગ ડાબેથી જમણી બાજુ ઉપર તરફ વધતી જોવા મળે પણ એના માટે કઈ ધારણા તો કે આવક અને ખરીદ શક્તિ વધે તો બરોબર છે લેટ અસ એક્ઝામાઇન ધીસ થ્રી શેપ્સ તો આ તમારું આવક વધે અને એમાં અપવર્ડ રાઇઝિંગ સ્લોપ વાળો છે આ હોરિઝોન્ટલ સ્લોપ વાળો છે અને આ વર્ટિકલ સ્લોપ વાળો છે બરોબર છે ઓકે નાઉ ઇન કેસ ઓફ અપવર્ડ સ્લોપિંગ એટલે આ પહેલી ડાયાગ્રામમાં આ ડાયાગ્રામમાં અપવર્ડ સ્લોપિંગ ઓર હોરિઝોન્ટલ સ્લેબ આ હોરિઝોન્ટલ સ્લેબ ઓર વર્ટિકલ સ્લેબ આ વર્ટિકલ સ્લેબમાં the second combination provides more quantity કીધું મેં તમને કે જે તમારી પાસે બે કોમોડિટી છે ગુડ્સ એક્સ અને ગુડ્સ વાય બરોબર છે તો એ જે બે કોમોડિટી છે તો ડાઉનવર્ડ સ્લોપિંગ સ્લોપમાં શું હોય કે બેમાંથી એકમાં ઘટાડો થાય અને એકમાં વધારો થાય જ્યારે આ ત્રણ શેપ તમને ક્યારે મળે તો કે જ્યારે બીજી કોમોડિટી છે બીજી કોમોડિટીની પણ ક્વોન્ટિટીમાં તમે વધારો કરો એના યુનિટમાં તમે વધારો કરશો તો જ આવો ડાયાગ્રામ તમને જોવા મળે અધરવાઇઝ ડાઉનવર્ડ સ્લોપિંગ વાળો જ સ્લોપ એટલે કે આ જ ડાયાગ્રામ તમને તટસ્થ રેખાનો જોવા મળે બરોબર છે ધ્યાન રાખજો જો એ જ કીધું છે now in case of upward rising or horizontal shape or vertical shape the second combination provides more quantity of x or y or both the goods બરોબર છે કાં તો એક્સ ના વધારશો કાં તો વાય ના યુનિટ વધારશો કાં તો બંનેના યુનિટમાં વધારો કરો તો જ તમને આવો શેપ જોવા મળે that is do not provide the same level of satisfaction to a consumer અને ત્યાં આગળ આ તટસ્થ રેખા જો તમારી તટસ્થ રેખા અપવર્ડ રાઇઝિંગ હોય હોરિઝોન્ટલ હોય કે વર્ટિકલ હોય તો એવા કન્ડિશનમાં તમારી તટસ્થ રેખા કન્ઝ્યુમરને સેમ સેટિસ્ફેક્શન પ્રોવાઈડ કરતી નથી જ્યારે ડાઉનવર્ડ સ્લોપિંગ હોય તો જ તમારી તટસ્થ રેખા કન્ઝ્યુમરને મેક્સિમમ સેટિસ્ફેક્શન સેમ યુનિટ સેમ ઓલ્ટરનેટિવમાં તમને સેમ સેટિસ્ફેક્શન પ્રોવાઈડ કરે છે ઓકે સો આઈસી કેન નોટ be upward sloping or horizontal or vertical straight line અને એટલા માટે આપણે એવું કહી શકીએ કે આઈસી કર્વ ઇનડિફરન્સ કર્વ રેખા ક્યારે અપવર્ડ નહીં હોય હોરિઝોન્ટલ પણ નહીં હોય અને વર્ટિકલ નહીં હોય કેમ તો કે આઈસી કર્વ ત્યારે જ કહેવાય કે જે તે રેખા ઉપરના બધા બિંદુ એક સમાન ધોરણે તમને સરખો સંતોષ આપે જે અહીંયા કન્ડિશન ફૂલફિલ થતી નથી તો આવા સંજોગોમાં ત્રણમાંથી એકે આઈસી કર્વ કહેવાશે નહીં બરોબર છે therefore it must be a downward sloping from left to right આઈસી કર્વ રેખા ત્યારે જ કહેવાય કે જ્યારે ડાબેથી જમણી બાજુ તરફ ઋણ ઢાળ દર્શાવતી રેખા હોય તો જ એને આપણે તટસ્થ રેખા કહી શકીએ બરોબર છે એટલે આ એક ખાલી એમસીક્યુ માટે કન્સિડર કરજો આ પોઈન્ટ પણ ઓકે કારણ કે ડિટેલ એક્સપ્લેનેશન તો તમને આવું પૂછાવાનું નથી ખાલી આ તમારે એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ ધ્યાન રાખજો કે તટસ્થ રેખા ક્યારે હોરિઝોન્ટલ વર્ટિકલ કે અપવર્ડ રાઇઝિંગ ના હોય ઓકે નાઉ સેકન્ડ પ્રોપર્ટીના આધારે મેઇન ફીચર્સના આધારે સેકન્ડ ફીચર આઈસી ઇઝ કોન્વેક્સ ટુ ઓરિજિન નોટ કોન્કેવ તટસ્થ રેખા હંમેશા કોન્વેક્સ હોય છે કોન્કેવ હોતી નથી એવું તમારે સાબિત કરવાનું છે
તો કેવી રીતે પ્રૂવ કરીશું? તો જો આઈસી ઇઝ અ કોન્વેક્સ ટુ ઓરિજિન, કોન્કેવ અપવર્ડ. હા, એ કોન્કેવ બને પણ ક્યારે? ઉપર તરફ જાય ત્યારે. પણ હમણાં તમને સમજાયું કે ક્યારે અપવર્ડ રાઇઝિંગ વાળી આઈસી કરતો હતો નથી. This means its a left portion is a steeper, એટલે કે ડાબી બાજુનો એનો જે ઢાળ હોય છે ને સ્ટીપર હોય છે, ઢળતો હોય છે. એન્ડ રાઈટ પોર્શન ઇઝ અ ફ્લેટર, અને રાઈટ પોર્શન ઉપરની તરફ જાય ને ત્યારે ફ્લેટર સીધો થતો જાય. બરોબર છે? તો આ રીતની તમને રેખા જોવા મળે. જો એ કોન્વેક્સ માંથી આટલો પોર્શન કોન્વેક્સ છે, પણ જ્યારે કોન્કેવમાં જાય ત્યારે એ રાઈટ પોર્શન ફ્લેટર થતો જાય છે. બરોબર છે? ઓકે, આ રીતની ધીમે ધીમે પોઝિટિવ અપવર્ડ રાઇઝિંગમાં જાય. એટલે આ પોઈન્ટ એમસીક્યુ માં ધ્યાન રાખજો કે આઈસી કર રેખા ઓલવેઝ કોન્વેક્સ ટુ ઓરિજિન હોય છે. એટલે કે કોન્વેક્સ ટુ ઓરિજિન એટલે કે તમારું જે ઉદ્ભવ બિંદુ છે, ઉગમ બિંદુ, ત્યાંથી એ આવી વક્રાકાર હોય છે. બરોબર છે? આ રીતે અંતર્ગળ હોય છે, અંતર્ગોળ હોય છે, બહિર્ગોળ નથી હોતી. પણ એ લેફ્ટ સાઈડ થી રાઈટ સાઈડ જાય ત્યારે સ્ટીપર હોય છે, ઢળતો ઢાળ હોય છે. અને જેમ જેમ એ રાઈટ સાઈડ જાય ત્યારે થોડી ફ્લેટર થતી જાય છે, બ્રોડ થતી જાય છે. એટલે આ પણ પોર્શન ધ્યાન રાખજો એમસીક્યુ માટે. લેફ્ટ પોર્શન, આઈસી કર્વનો લેફ્ટ પોર્શન સ્ટીપર હોય છે અને રાઈટ પોર્શન ફ્લેટર ફોર્મમાં જોવા મળે છે. These features of IC is based on the principle of diminishing marginal rate of substitute. અને આ પ્રિન્સિપલ સાબિત કરવા માટે, કોન્વેક્સ ટુ ઓરિજિન સાબિત કરવા માટે અહીંયા ફરીથી તમારે સીમાંત અવેજી દળનો સિદ્ધાંત ધ્યાનમાં લેવો પડે છે, જે આગલા ક્વેશ્ચનમાં તમને મેં સમજાવ્યો હતો. અકોર્ડિંગ ટુ ધીસ પ્રિન્સિપલ, વિથ ઇન્ક્રીઝ ઇન, આ જે પ્રિન્સિપલ છે સીમાંત અવેજી દળનો પ્રિન્સિપલ સિદ્ધાંત, એ મુજબ ઇન્ક્રીઝ ઇન કન્ઝમ્પશન ઓફ કમોડિટી, MRS is a diminishing. આગળ જોઈ ગયા છે ફર્સ્ટ ક્વેશ્ચનમાં કે જેમ જેમ સીમાંત અવેજી, જેમ જેમ તમે પર્ટિક્યુલર કમોડિટીના વપરાશમાં વધારો કરશો તેમ તેમ તમારો માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુટ ઘટતો જશે, સીમાંત અવેજી દર ઘટતો જશે. તો જો અહીંયા એને સમજાવવા માટે, ડાયાગ્રામેટિક એક્સપ્લેનેશન માટે, આ લક્ષણને સાબિત કરવા માટે અહીંયા તમને એક ઇલ્યુસ્ટ્રેશન આપ્યું છે. જો કોમ્બિનેશન છે ABCD, 4 કોમ્બિનેશન છે ABCD. બરોબર છે? અને ગુડ્સ એક્સ ના યુનિટ આપ્યા છે 1 2 3 4, જ્યારે એની સામે ગુડ્સ વાય ના યુનિટ આપ્યા છે 20 15 11 8 અને 6. મે બી કે અહીંયા તમારું પેમ્પલેટમાં કદાચ 6 નંબરનો પ્રોડક્ટ ઈ પણ હોઈ શકે છે જ. બરોબર છે? પ્રોડક્ટ ઈ પણ ડાયાગ્રામમાં આપ્યું છે. ઓકે, નાઉ તો માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુટ એની ગણતરી તમે કરો તો તમને ખ્યાલ આવે કે માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુટમાં પહેલામાં તમને મળે છે 5y, એટલે કે x નો 1 યુનિટ અહીંયા લખ્યું છે, 1 x નો યુનિટ તો સામે y નો 5 યુનિટ. માની લો કે y ની પ્રાઇસ 4 રૂપીસ પર યુનિટ છે. બરોબર છે? એટલે 5 યુનિટ y ના મળે. એવી રીતે 2 યુનિટ x ના લો છો તો y ના 4 યુનિટ છે. x નો 1 યુનિટ પ્રોડક્ટ સી માં તો 3y, y ના 3 યુનિટ છે. બરોબર છે? અને ચોથામાં 6 યુનિટ, અને તો એમાં 1 યુનિટની સામે તમને 2 y ના યુનિટ છે. અને એ પ્રમાણે તમે ડાયાગ્રામેટિક રિપ્રેઝન્ટેશન આપો તો તમને જુદા જુદા કોમ્બિનેશનના પોઈન્ટ મળે છે, ABCD અને E. બરોબર છે? તો તમે જોઈ શકો છો ઉપરથી નીચે તરફ આવે છે, ઉપરથી નીચે તરફ. બરોબર છે? તો એ તમને કયો સ્લોપ બતાવે છે? સ્ટીપર એટલે એકદમ ઢળતો ઢાળ બતાવે છે. અહીંયાથી અહીંયા સુધી એકદમ ઢળતો ઢાળ બતાવે છે, અને અહીંયાથી તમે જુઓ એકદમ ફ્લેટર થતો જાય છે, સીધો થતો જાય છે. બરોબર છે? તો આ જે પોર્શન છે એ પોઈન્ટ એ કહેવા માંગે છે. અને એટલા માટે અહીંયા તમારી તટસ્થ રેખા ઓરિજિન થી, આ જે તમારો ઓરિજિન એરિયા છે ત્યાંથી એ કોન્કેવ બને છે, અંતર્ગોળ શેપ ધારણ કરે છે. હા, એ વસ્તુ અલગ છે કે આ તટસ્થ રેખાના જે આ 5 બિંદુઓ છે તો એમાંથી મળતો સંતોષ, બી માંથી મળતો, સી માંથી, ડી માંથી, આ પાંચેમાંથી મળતો સંતોષ સેમ હશે. બરોબર છે? પણ આપણે અહીંયા શું સાબિત કરવાનું છે કે આ જે ઢાળ છે એ કોન્કેવ જ રહે છે, કોન્વેક્સ થતો નથી. અને ઉપરથી એ ઢાળ વાળો હોય છે, નીચેથી જમણી બાજુ તરફ જતા એ થોડો ફ્લેટર થાય છે, સીધો થતો જોવા મળે છે. બરોબર છે? તો હવે એનું એક્સપ્લેનેશન જુઓ. In the given example,
ફોર સેકન્ડ યુનિટ ઓફ એક્સ એટલે કે જ્યારે તમે કન્ઝ્યુમર તરીકે બી ઓપ્શન સિલેક્ટ કરો છો, બરોબર છે, કન્ઝ્યુમર ઇઝ રેડી ટુ લીવ 5 યુનિટ્સ ઓફ વાય, તો ત્યાં આગળ કન્ઝ્યુમર તરીકે તમે વાય ના ખાલી 15 યુનિટ પસંદ કરો છો, એટલે એને મતલબ શું થયો કે એક્સ નો 1 યુનિટ પરચેસ કરવા માટે વધારવા માટે તમે વાય ના 5 યુનિટ જતા કરો છો, બરોબર છે, તો તમે વાય નો 1 યુનિટમાં વધારો કરો છો. અહીંયા 1 થી 2 થયા એક્સ માં, એટલે અહીંયા 1 યુનિટ વધ્યું તમારું કન્ઝમ્પશન, જ્યારે અહીંયા એની સામે વાય નું કન્ઝમ્પશન માં જુઓ 20 થી 15 થાય એટલે 5 યુનિટ ઘટ્યા, એટલે વાય માં 5 યુનિટ નો ઘટાડો કરો ત્યારે તમે એક્સ નો 1 યુનિટ પરચેસ કરી શકો છો વધારાનો, બરોબર છે. તો એ વસ્તુ કે છે ફોર સેકન્ડ યુનિટ ઓફ એક્સ અ કન્ઝ્યુમર ઇઝ રેડી ટુ લીવ 5 યુનિટ્સ ઓફ વાય, બરોબર છે. એક્સ નું બીજું યુનિટ ખરીદવા માટે વાય કન્ઝ્યુમર વાય ના 5 યુનિટ જતા કરે છે. સિમિલરલી એ જ રીતે એક્સ નું ત્રીજું યુનિટ એટલે કે એક વધારે યુનિટ ખરીદવા માટે કન્ઝ્યુમર તરીકે એ 4 યુનિટ જતા કરે છે. જો અહીંયા ટેબલમાં તો તમને ખ્યાલ આવશે કે એક્સ માં બીજું 1 યુનિટ વધારે 2 થી 3 થયું, તો વાય માં 15 થી ઘટીને 11 થયા, એટલે અહીંયા 4 યુનિટ જતા કરે વાય ના, ત્યારે એને એક્સ નો બીજો 1 યુનિટ મળ્યો, બરોબર છે. thus MRS is diminishing. આ રીતે સીમાંત અવેજી દર ધીમે ધીમે ઘટતો જશે. સીમાંત અવેજી દર મેં તમને આગલા ક્વેશ્ચનમાં પણ સમજાવ્યું હતું, કોઈ એક એકમના યુનિટમાં વધારો કરો છો તો સામે એનો અલ્ટરનેટિવ જે ઓપ્શન છે એના યુનિટમાં તમે ઘટાડો કરો છો, એ જે દર એને સીમાંત અવેજી દર કહેવામાં આવે છે, બરોબર છે. તો એ ઘટશે if this is presented on the diagram, અને જ્યારે આ વસ્તુને તમે ડાયાગ્રામેટિક રિપ્રેઝન્ટેશન કરો, we will get an indifference curve which is convex to origin. અને જ્યારે આ રીતે તૈયાર કરેલા કોમોડિટીના ઓપ્શનને તમે ગ્રાફ દ્વારા ડાયાગ્રામ દ્વારા રિપ્રેઝન્ટ કરો ને ત્યારે તમને તટસ્થ રેખા કોન્વેક્સ અંતર્ગોળ પ્રકારની તમને જોવા મળે છે. સો આઈસી must be concave to origin, convex to origin. તટસ્થ રેખા હંમેશા અંતર્ગોળ જોવા મળે છે એવું તમે સાબિત કર્યું, બરોબર છે. હવે એથી આગળ જો જસ્ટ અ મિનિટ, જો હવે શું કીધું છે આગળ, અહીંયા ડાયાગ્રામ થોડું ડિસ્ટર્બ થઈ ગયો છે, તો ધ્યાન રાખજો શું આપ્યું છે એમાં. જો તો તમારી પાસે પેમ્પલેટ છે એમાં તમે જોઈ શકો છો. હવે આગળ એની અંદર શું કીધું છે એક્સપ્લેનેશનમાં, જસ્ટ સી ઇન યોર પેમ્પલેટ, કારણ કે અહીંયા થોડું ડાયાગ્રામ ઉપર નીચે થઈ ગયો છે. અનધર એપ્રોચ એમાં પણ આપ્યો છે. જો શું કીધું છે અનધર એપ્રોચમાં, સપોઝ આઈસી ઇઝ અ નોટ કોન્વેક્સ ટુ ઓરિજિન. માની લો કે તમારી તટસ્થ રેખા અંતર્ગોળ નથી, બરોબર છે, જે આપણે કીધું કે જનરલી તટસ્થ રેખા હંમેશા અંતર્ગોળ જોવા મળે છે એના ઓરિજિન થી, પણ એ નથી. ઇટ મે બી કોન્વેક્સ ટુ ઓરિજિન, તો એ હંમેશા કોન્કેવ ટુ ઓરિજિન જોવા મળશે, અંતર્ગોળ જોવા મળશે. તમે એવું કહો છો કે એ બહિર્ગોળ નથી તો એ અંતર્ગોળ હશે. તો આ રીતે ઓરિજિન થી આવો ડાયાગ્રામ તમને અહીંયા જે નીચે આપ્યો છે, નીચે આપેલ ડાયાગ્રામ છે, તમે ડાયાગ્રામ તો જોઈ શકો છો અહીંયા, તો એવો ડાયાગ્રામ તમને તટસ્થ રેખાનો જોવા મળે. અથવા તો આ રીતનો ડાયાગ્રામ તમને જોવા મળે. કેમ? તો કે આગળ તમને કીધું કે ઉપરથી નીચે તરફ આવતા તમારી તટસ્થ રેખા કેવી હોય છે, તો કે સ્લીપ ફોર્મમાં હોય છે અને પછી એ ફ્લેટર ફોર્મમાં જાય છે. તો કાં તો તમને અવિતટસ્થ રેખા જોવા મળે, કાં તો અવિતટસ્થ રેખા જોવા મળે, જો તમે એવું માનવા તૈયાર ના હોય કે કોન્વેક્સ છે તો, બરોબર છે. તો એ બે ડાયાગ્રામ તમને અહીંયા આપ્યા છે. સપોઝ આઈસી ઇઝ અ નોટ કોન્વેક્સ ટુ ઓરિજિન, ધેન ઇટ મે બી અંડરલાઇન એન્ડ બાજુમાં લખી રાખજો એમસીક્યુ માટે, ઇટ મે બી કોન્કેવ ટુ ઓરિજિન ઓર ડાઉનવર્ડ સ્લોપિંગ સ્ટ્રેટ લાઇન. સ્ટ્રેટ લાઇનમાં ડાઉનવર્ડ સ્લોપિંગ તમને જોવા મળશે, બરોબર છે. લેટ અસ પ્રેઝન્ટ ધીસ વન ઓન ડાયાગ્રામ. આ જ વસ્તુ આ ડાયાગ્રામ દ્વારા તમને રિપ્રેઝન્ટ કરેલી છે, જે ઉપર બે લાઇનમાં અનધર એપ્રોચ આપ્યું છે તે, બરોબર છે. હવે એનું એક્સપ્લેનેશન આપ્યું છે. ઇફ આઈસી ઇઝ અ કોન્કેવ ટુ ઓરિજિન, એટલે આ ડાયાગ્રામ કોન્કેવ ટુ ઓરિજિન, MRS ઇઝ ઇન્ક્રીઝિંગ, તો ત્યાં તમારો માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુટ ડિક્રીઝ થવાની જગ્યાએ ઇન્ક્રીઝ થાય. જ્યારે તટસ્થ રેખાનો નકશો શું કહે છે, તટસ્થ રેખાનો કોન્સેપ્ટ શું કહે છે કે હંમેશા તટસ્થ રેખા જ્યારે દોરો ને ત્યારે MRS ઇન્ક્રીઝ ના થાય, ડિક્રીઝ થતો હોવો જોઈએ.
તો એ કન્ડિશનના આધારે અને આપણે તટસ્થ રેખા કહી શકતા નથી. ફર્ધર ઇફ ઇટ ઇઝ અ સ્ટ્રેટ લાઇન MRS રિમેન કોન્સ્ટન્ટ, અને જો એ સ્ટ્રેટ લાઇનમાં આવે છે તો તમારો માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુટ એટલે કે આ જે પોર્શન બતાવે છે આ પોર્શન કેવો થઈ ગયો, સરખો થઈ ગયો. બરોબર છે. રિમેન કોન્સ્ટન્ટ, એક સરખો જોવા મળશે, જે શક્ય નથી. કેમ? કે બે ઓલ્ટરનેટિવ હોય તો એકમાં વધારો થાય ને એકમાં ઘટાડો થાય તો એને સંતોષ સરખો મળે, પણ બધામાં એક સરખો રહેતો હોય તો એને તટસ્થ રેખાનું માપદંડ કહેવાય નહીં. તો આ પણ પોસિબલ નથી. But in reality, marginal rate of substitute cannot rise. ધ્યાન રાખજો, જે તમને મેં કીધું MCQ માં ધ્યાન રાખજો. Or cannot remain constant. જ્યારે સીમાંત અવેજી દરનો પ્રિન્સિપલ શું કહે છે કે સીમાંત અવેજી દર ક્યારે વધે નહીં અથવા તો ક્યારે કોન્સ્ટન્ટ રહે, એ હંમેશા ઘટે, રિડ્યુસ થાય. બરોબર છે. So IC cannot be concave to origin or downward sloping straight line. અને એટલે આપણે એવું કહી શકીએ કે IC કર્વ ક્યારે કોન્કેવ ના હોય કે ક્યારે ડાઉનવર્ડ સ્ટ્રેટ લાઇન સ્લોપ ના હોય, હંમેશા એ આવો જ સ્લોપ તમને જોવા મળે. કોન્કેવ ટુ ઓરિજિન જ જોવા, કોન્વેક્સ ટુ ઓરિજિન જોવા મળશે. બરોબર છે. ઓકે. થર્ડ કન્ડિશન છે ટુ ઇનડિફરન્સ કર્વ કેન નેવર કટ ઈચ અધર, એટલે કે બે તટસ્થ રેખા ક્યારેય એકબીજાને છેદતી નથી. તો હવે એ સાબિત કરવાનું છે. ઇન ધ ગિવન ફિગર IC1 કટ્સ IC2 એટ પોઈન્ટ A. અહીંયા જોવો છો તમે આ ડાયાગ્રામમાં તમને એવું બતાવ્યું છે કે તટસ્થ રેખા 1 IC1 અને IC2 એકબીજાને અહીંયા છેદે છે. જ્યારે તટસ્થ રેખાના નકશાની જે લક્ષણો છે એવું કે છે કે તટસ્થ રેખા, બે તટસ્થ રેખા કે બે થી ગમે તેટલી તટસ્થ રેખા હોય એ ક્યારેય એકબીજાને છેદતી નથી. બરોબર છે. In the given figure IC1 cuts IC2 at point A. Now according to the principle of IC, બરોબર છે, ઇનડિફરન્સ કર્વના સિદ્ધાંતોના આધારે all the points on the same IC, એટલે કે તટસ્થ રેખાનું કોઈ પણ બિંદુ must provide the same level of total satisfaction to the consumer. જે આગળ આપણે કન્ડિશન જોઈ ગયા કે તટસ્થ રેખા પરનું કોઈ પણ બિંદુ, કોઈ એક તટસ્થ રેખા ઉપર આવેલું કોઈ એક બિંદુ કસ્ટમરને એક સરખો સમાન સંતોષ આપે છે. તો આ ડાયાગ્રામ પરથી હવે એક્સપ્લેનેશન શું આપ્યું છે? Here combination of A and B are on the same IC. તો જ્યારે તમે આ ડાયાગ્રામમાં જોશો તો બે સંતોષના બિંદુઓ છે A અને B, એ બંને એક જ તટસ્થ રેખા ઉપર આવેલા છે. કઈ તટસ્થ રેખા? IC2 પર આવેલા છે. So they may provide same satisfaction. તો A અને B એ ઓલ્ટરનેટિવ કોમોડિટી તમે લેશો તો A અને B માંથી મળતો સંતોષ સેમ હશે. બરોબર છે. That is A is equal to B in terms of total satisfaction. Whereas similarly combination A and C, જ્યારે A અને C બિંદુ એ બંને સેમ તટસ્થ રેખા ઉપર નથી. ધ્યાનથી જુઓ તો બિંદુ A એ IC2 પર છે, જ્યારે બિંદુ C એ IC1 પર છે. તો બટ નેચરલી છે કે બે અલગ અલગ તટસ્થ રેખાના બિંદુઓ સેમ સેટિસ્ફેક્શન પ્રોવાઈડ ના કરે. બરોબર છે. ઇનફેક્ટ આપણે જે તટસ્થ રેખાના નકશાના મેઇન પ્રોપર્ટી છે, લક્ષણો છે, એના આધારે કહીએ તો C એ નીચેની તટસ્થ રેખા ઉપર છે બિંદુ, જ્યારે A એ IC2 પર ઉપરની તટસ્થ રેખાનું બિંદુ છે. તો C કરતા A વધારે ગ્રાહકને સંતોષ આપશે. બરોબર છે. અને એટલા માટે સાબિત થતું નથી. બરોબર છે કે તટસ્થ રેખા જો છેદતી હોય તો ગ્રાહકને સેમ સંતોષ પ્રાપ્ત ના થાય, વધતો ઓછો સંતોષ પ્રાપ્ત થાય. Similarly, combination of A and C are on the same IC. બરોબર છે. તો IC1 A is equal to C. જો બંને એક જ રેખા ઉપર લઈએ, એક જ રેખાને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરીએ તો A અને C એક જ તટસ્થ રેખા ઉપર છે તો સરખો સંતોષ આપશે. Thus A is equal to B and A is equal to C. તો એનો મતલબ શું થયો? B is equal to C થઈ ગયું. બરોબર છે. તો ટોટલ સેટિસ્ફેક્શન ની દ્રષ્ટિએ જો આ રીતે જોવા જાવ તો ત્રણેય બિંદુઓમાંથી ગ્રાહકને સરખો સંતોષ પ્રાપ્ત થાય છે. Thus combination B and C must provide same level of total satisfaction. But in reality combination B and C are on different indifference curve. પણ વાસ્તવમાં જોવા જાવ તો B અને C એક રેખા ઉપર નથી, અલગ અલગ તટસ્થ રેખા ઉપર છે. બરોબર છે. So they cannot provide the same satisfaction to consumer. અને એટલા માટે આ બંને તટસ્થ રેખા કસ્ટમરને
કન્ઝ્યુમરને સરખો સંતોષ આપશે એવું આપણે કહી શકતા નથી. હેન્સ ટુ આઈસીસ કેન નેવર ઇન્ટરસેક્ટ ઇચ અધર. બરોબર છે. અને એટલે આપણે એવું કહી શકીએ કે બે આઈસી કર્વ, બે ઇનડિફરન્સ કર્વ ક્યારેય પણ એકબીજાને છેદતા નથી. બરોબર છે. ઓકે, હજુ બીજી બે કન્ડિશન આપી છે જે તમને અહીંયા એક્સપ્લેનેશન આપ્યું છે. તો જો શું કહે છે, every indifference curve to the right presents higher level of the satisfaction than that of preceding one. એટલે શું કહેવા માંગે છે કે તટસ્થ રેખાનો જો નકશો લઈએ તો તમે જોઈ શકો છો કે મેં જેટલી પણ તટસ્થ રેખાઓ દોરી એ હંમેશા મેં જમણી બાજુ દોરી, અને જમણી બાજુ જેમ જેમ તટસ્થ રેખા જમણી બાજુ આગળ વધે તેમ તેમ એની તટસ્થ રેખા ઉપરનો સંતોષ પણ વધે. તો એ સાચું છે. કેમ? તો કે IC1 જુઓ તો એના એ બિંદુ મળે છે, IC2 પર બી બિંદુ છે તો એના બિંદુ એમ કરતા વધારે છે. એવું જ હું IC3 પર જઈશ તો અહીંયા જેનું બિંદુ મળશે તટસ્થ રેખા પરનું તો એના એકમો વધે છે. તો બટ નેચરલી છે કે જેમ જેમ એકમમાં વધારો થતો જશે તેમ તેમ તમારું તટસ્થ રેખા પરથી મળતો સંતોષ વધશે. એટલે અહીંયા શું કહેવા માંગે છે, MCQ માટે ધ્યાનમાં રાખજો કે જેમ જેમ તટસ્થ રેખા જમણી બાજુ તરફ ઉપર તરફ આગળ વધતી જાય તેમ તેમ એ તટસ્થ રેખા પરનો મળતો સંતોષ વધે. એટલે કે IC1 કરતા IC2 કન્ઝ્યુમરને વધારે સેટિસ્ફેક્શન આપે છે, IC2 કરતા IC3 કન્ઝ્યુમરને વધારે સેટિસ્ફેક્શન આપે છે, એવું આપણે કહી શકીએ. ઇન શોર્ટ, હાયર ધ ઇન્ડિફરન્સ કર્વ, હાયર ધ સેટિસ્ફેક્શન. બરોબર છે. તો એ અહીંયા પ્રૂવ કર્યું છે. To prove this, let us take two indifference curve IC1 and IC2. આ કન્ડિશનને સાબિત કરવા માટે બે તટસ્થ રેખા લીધી, IC1 અને IC2. Here IC2 lies to the right of IC1. અહીંયા IC2 એ IC1 થી જમણી બાજુ ઉપરની તરફ દર્શાવી છે. આ બરોબર છે. As shown in diagram, જેવું તમને ડાયાગ્રામમાં દર્શાવ્યું છે, point A provides OM unit. બરોબર છે. point A છે તે x ના OM યુનિટ યુઝ થાય છે અને y ના ON યુનિટ દર્શાવે છે. જ્યારે at point B units of y remain the same. y ના યુનિટ b પોઈન્ટમાં y ના યુનિટ સેમ રહે છે, n જ રહે છે, પણ x ના યુનિટ m થી વધીને m ડેશ જોવા મળે છે. Thus, point B on IC2 provides a greater units of x than point A on IC1. એટલે IC2 રેખા ઉપર પોઈન્ટ બી જે મળે છે એ શું બતાવે છે કે y ના યુનિટ n ના n જ રહે છે, પણ x ના યુનિટ m થી વધીને m1 થાય છે, જે x ના યુનિટમાં વધારો બતાવે છે, અને y ના યુનિટ એટલા ને એટલા જ રહે છે. બટ નેચરલી કે x ના યુનિટ વધ્યા એટલે કન્ઝ્યુમરનો IC2 પરનો સંતોષ પણ વધ્યો. So point B provides higher satisfaction than point A. અને એટલા માટે આપણે એવું કહી શકીએ કે A કરતા B માં કન્ઝ્યુમરને વધારે સેટિસ્ફેક્શન પ્રોવાઈડ થાય છે. So we can conclude that an indifference curve to the right present, MCQ બાજુમાં લખી રાખજો, આની બાજુમાં MCQ. બરોબર છે. So we can conclude that an indifference curve to the right present a preferred position and higher level of satisfaction. એટલે આપણે એવું સાબિત કરી શકીએ છીએ કે તટસ્થ રેખાની જમણી બાજુએ નવી તટસ્થ રેખા અથવા ઉપરની તટસ્થ રેખા એ કન્ઝ્યુમરને વધારે સંતોષ આપે છે અને હાયર સેટિસ્ફેક્શન પ્રોવાઈડ કરે છે. બરોબર છે. અને લાસ્ટ કન્ડિશન આપી છે, indifference curve need not necessarily be parallel to each other. બરોબર છે. એટલે કે તટસ્થ રેખા, બધી જુદી જુદી તટસ્થ રેખા એ હંમેશા પેરેલલ લેવલ પર હોય છે એવું હંમેશા જરૂરી નથી. એટલે કે આ બે તટસ્થ રેખા વચ્ચેનું જે અંતર છે એ બધી તટસ્થ રેખાનું એક સરખું આવે એવું આપણે કહી શકતા નથી. આ તમે ગેપ જોઈ શકો છો કે આટલી ડિફરન્સ બતાવે છે. તો બીજી તટસ્થ રેખા આવી નજીકમાં પણ હોઈ શકે, અને ત્રીજી તટસ્થ રેખા આનાથી આગળની તટસ્થ રેખા આવી પણ હોઈ શકે. બરોબર છે. ધ્યાન રાખજો. તો આ રીતે એની વચ્ચેની જે ગેપ છે એ બધામાં એક સરખી હોય એવું જરૂરી નથી, એવું કહે છે. તો કે indifference curve need not be parallel to each other. બરોબર છે. need not be parallel to each other એ હંમેશા માટે એની વચ્ચેનું અંતર બધી તટસ્થ રેખાનું સરખું હોય એ જરૂરી
નથી. ધીસ ઇઝ ડ્યુ ટુ ફોલોઈંગ રીઝન. એના કારણો આપ્યા છે કે કેમ તટસ્થ બધી તટસ્થ રેખાનું અંતર એક સરખું હોતું નથી. તો કે વી નો ધેટ સ્લોપ ઓફ આઈસી ઇઝ ઇક્વલ ટુ MRS XY. એટલે કે જે તટસ્થ રેખાનો ઢાળ છે એ હંમેશા સીમાંત અવેજી દળનો જે ઘટતો જતો દર છે એના જેટલો હોય છે. The slope of IC depends upon the MRS between X and Y groups. એટલે જે તટસ્થ રેખાનો નકશાનો જે ઢાળ છે એ હંમેશા તમારો સીમાંત વૃદ્ધિ દર છે, સીમાંત અવેજી દળનું જે પ્રમાણ છે X અને Y ગ્રુપ્સનું, એ બેની ગેપ કેટલી છે, એ બેનો દર કેટલો છે એના આધારે એનો ઢાળ નક્કી થાય છે. Now the marginal rate of substitute need not be same in all the indifference curve. અને આપણે જાણીએ છીએ કે દરેક વસ્તુ માટેનો સીમાંત અવેજી દર એક સરખો હોતો નથી. Therefore, it is not necessary that the indifference curve should be parallel to each other. અને એટલા માટે એવું જરૂરી નથી કે તટસ્થ રેખા વચ્ચેની જે ગેપ છે અલગ અલગ એ હંમેશા સરખી હોય, એ જુદી જુદી તમને જોવા મળે. બરોબર છે. તો અહીંયા તમારું ઇનડિફરન્સ કર્વનો આખું ટોપિક કમ્પ્લીટ થાય છે. ચેપ્ટર 2 ઓવર થયું. બરોબર છે. ઓકે. તો આઈ હોપ કે તમે એને બહુ સારી રીતે સમજી શકશો. ઓકે. તો પ્રોપરલી એનો સ્ટડી કરજો. સો યુ હેવ ટુ ગેટ more confidence. Okay. Good day. Goodbye.